ધારાસભ્યની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો હતો। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વાતંત્ર્ય સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે જામનગર જિલ્લાના કાલાવડમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાનો પ્રારંભ મ્યુનિસિપલ સ્કૂલ હાઈસ્કૂલ ખાતેથી થઈ જશે, જે મેઇન બજારમાં પસાર થઈ સરદાર પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થશે। તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓના તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો હતો। દેશના વીર જવાનોની શૌર્યગાથાને બિરદાવતા તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અપીલ કરી હતી। તિરંગા યાત્રામાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ તેમજ કાલાવડના મામલતદાર, કાલાવડના પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ સ્ટાફ, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ તેમજ સહિતના અગ્રણીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા। જે કે ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।